હલો, જય બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આપણે બનાવવાના છે સમોસા. એના માટે સૂકા ધાણા, જીરું, વરિયાળી આપણે લઈ લીધું છે અને એને શેકી નાખ્યું છે, કારણ કે એનો સૂકો મસાલો બનાવવાનો છે. આંબલી લઈ લીધી હતી, ગરમ પાણીમાં પલાળી દીધી હતી અને એમાં ગોળ મિક્સ કરીને અને ગળી ચટણી આપણે બનાવી નાખીશું. મીઠું મરચું જે કાંઈ તમે નાખતા હોય ગોળ ચટણીમાં, ગોળ આંબલીની ચટણીમાં, એ આપણે એડ કરી દેવાનું અને આપણે રગડો હમણાં વઘાર કરી નાખીશું રગડાનો. એના માટે આપણે સૂકા લીલા વટાણા હોય ને એ પલાળી દીધા હતા, પછી એને બાફી નાખ્યા હતા. થોડો એવો ચણાનો લોટ નાખવાનો એટલે થોડીક ઘટ ગ્રેવી થાય ને એના માટે. પછી આપણે રગડાવાળું જે બાફા હતા ને એ વટાણા એડ કરી દઈશું એમાં, વટાણા. અને પછી તમે જે આપણે લીલો બનાવવાનો છે રગડો, એટલે એમાં આદુ મરચીની પેસ્ટ ને એવું એડ કરી દેવાનું, હળદર એડ કરી દેવાનું, ધાણા જીરું એડ કરી દેવાનું અને થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો અને મીઠું એડ કરી દેવાનું. એ રીતના છે. અને જે આપણે સૂકો મસાલો આપણે શેકો હતો ને એ બધો ખાંડી લઈશું આપણે. આખા ધાણા, વરિયાળી અને જીરું શેકો હતો ને જો સરસ થઈ ગયો છે રગડો બનીને. આપણે હવે છે ને આપણે સમોસાનું બેટર વઘારી નાખીશું. એના માટે મેથી દાણા લઈ લેવાના છે અને મરચી લઈ લેવાની. તીખાશ માટે તો મરચી લેવી જ પડશે. અને પછી આપણે સૂકો મસાલો જે આપણે કર્યો હતો ને, ખાંડીને રેડી કર્યો હતો ને શેકીને, એ એડ કરી દઈશું. આનાથી બહુ મસ્ત ટેસ્ટ આવશે તમારો. અને બટેકા બાફેલા હતા આપણે એ એડ કરી દીધા છે. મીઠું અને વટાણા, આમાં પણ વટાણા થોડાક એડ કરવાના, મસ્ત થાય સમોસા, રગડા સમોસા, બાફેલા વટાણા. અને આપણે લોટ બાંધી દેવાનો છે મોણ એડ કરીને. મીઠું, મેંદાનો લોટ અને મોણ અને અજમા એડ કરી દેવાના. સરસથી છે ને લોટ બાંધીને જો મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું, એટલે તમારે સમોસા સરસ થાય. મોણ આપણે થોડોક વાર છે ને રેસ્ટ મૂકી દેવાનો, રેસ્ટ ઉપર રાખી દેવાનો લોટ, અને પછી આપણે કૂણવીને પછી રોટલી વણીને પછી સમોસા બનાવવાના. તમારે નાની રોટલી વણી લેવાની, પછી તમારે જેવડા મોટા બનાવો એવડા બનાવી શકો તમે, પણ પાણીવાળી આંગળી કરવાની ફરજિયાત. કારણ કે મેં આમાં માંથી કટ થઈ ગયું હતું, પણ પાણીવાળી આંગળી મેં કરી હતી. કારણ કે પાણીવાળી આંગળી કરો ને તો જ ચીપકે, નકર સમોસું આપણું છૂટું પડી જાય તેલમાં. એના માટે જો આગળની મેં બતાવતા ભૂલી ગઈ છું, પણ ઉપર છે બતાવી દઉં છું, તમે જોઈ શકો છો. જો આમ થોડોક છે બેટર વધી ગયું છે, આમાં કાઢવું પડશે. ને તેલ છે ને ટેમ્પરેચર થોડું સ્લો રાખવાનું, એટલે સમોસા તમારે છે ને ધીમે તાપે છે ને તળાઈને બહુ મસ્ત થાય છે, ક્રિસ્પી થવા દેવાના. એકદમ સ્લો ગેસ રાખવાનો એટલે ક્રિસ્પી થાય. ધીમા તાપે જે સમોસા તળાઈને બહુ મસ્ત થાય છે તમારા. જો થઈ ગયા છે સરસ, અને થોડાક ઠંડા થાય ને એટલે આપણે આવી રીતના સર્વ કરી દઈશું. અને પર રગડો, પછી આંબલીનું પાણી, આપણે જે ચટણી બનાવી હતી ને આંબલીની ચટણી, એ રીતના એડ કરીને, અને જો તમને ભાવે એ રીતના તમે સર્વ કરી શકો છો. અમે તો આવી રીતના સર્વ